હેલો એવરીવન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? જેટલા પણ લોકો ગુજરાતના હશે એ બધા સ્ટુડન્ટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાના. હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જ્યારે તમે કોઈ પણ ફોર્મ ભરો છો, કોઈ પણ સ્કીમનો તમારે લાભ લેવો છે, તો પહેલા તો કઈ કઈ મિસ્ટેક તમારે અવોઇડ કરવાની અને ફોર્મ ભરતા પહેલા કઈ કઈ વસ્તુ એક્સ્ટ્રા તમારી પાસે ઓલરેડી હોવી જોઈએ, બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. એટલે આજનો વિડીયો તમારા માટે ઘણો બધો આઈએમપી છે, તો આખો વિડીયો ધ્યાનથી જોજો. તો ચલો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે પૂર્વ. તમારા બધાનું સ્વાગત છે આપણી ક્યુટ સિલ્વર ક્રિએશન જ્ઞાનપીઠ પર. વિડીયોને લાઈક કરવાનો છે અને બધા લોકોને શેર કરવાનો છે, જેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવનારી બધી સ્કીમનો ફાયદો બધા સ્ટુડન્ટ ઉઠાવી શકે. ડિજિટલ ગુજરાત પોર્ટલ એક સ્પેસિફાઈડ સ્કીમનું નામ નથી, એક પોર્ટલ છે જ્યાં ઘણી બધી સ્કોલરશિપ અવેલેબલ હોય છે, જ્યાં ઘણી બધી સ્કીમ ત્યાં મૂકવામાં આવે છે. તો તમારે પોર્ટલ પર 1, 2 મે બી 100+ ત્યાં સ્કીમ અવેલેબલ હોય છે. હવે ત્યાં તમારે લોગિન કઈ રીતે કરવાનું, ઓટીઆર શું છે, શું ડિજિટલ ગુજરાત અને નેશનલ પોર્ટલ સેમ જ છે, બંને અલગ અલગ છે, કઈ રીતે કરવાનું, બધા કન્ફ્યુઝન ઘણા બધા સ્ટુડન્ટ્સ છે. બટ રાઈટ નાઉ આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર. સૌથી પહેલા ગૂગલ પર જતા રહો, હું ધ્યાનથી સમજાવું છું, ધીમે ધીમે સમજાવું છું, બહુ જ કેરફુલી વસ્તુને સમજો. ડિજિટલ ગુજરાત પોર્ટલ જેવું લખશો, બે ટાઈપ ઓફ સાઇટ ઓપન થશે. ચલો હું તમને લખીને જ બતાવું. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ, મેં અહીંયા બીજું વાળું ઓપન કર્યું છે, પણ તમારે અહીંયા ફર્સ્ટ વાળામાં જવાનું છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ, કંઈક આ પ્રકારનું પોર્ટલ તમારું ઓપન થઈ જશે. હું બીજું વાળું પોર્ટલ એટલા માટે ઓપન કર્યું છે કે ત્યાં અહીંયા ન્યૂઝ આવ્યા છે કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ગાઈડલાઈન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ એસસીબીસી સ્ટુડન્ટ્સ માટેના રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. 6/7 થી 30/9 સુધી રહેવાના છે. હવે અહીંયા કેટેગરી લખી છે, પણ અહીંયા એ મેન્શન નથી કર્યું કે ખાલી ને ખાલી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ કે ફાર્મસીના સ્ટુડન્ટ્સ કે ડીટુડીના સ્ટુડન્ટ્સ, બધા સ્ટુડન્ટ્સ એ કેટેગરીમાં જે આવે છે, મતલબ કોઈ પણ ફિલ્ડથી બિલોંગ કરતા હોય, બધા જ લોકો આ સ્કોલરશિપ માટે, મતલબ એ સ્કીમ માટે એલિજિબલ છે. વસ્તુ સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? અહીંયા ખાલી ને ખાલી કેટેગરીની વાત કરી છે, કોઈ સ્પેસિફાઈડ ફિલ્ડની વાત કરી નથી, એટલે બધાએ એપ્લાય કરી દેવાનું છે. હવે વાત એ છે કે અહીંયા થોડી ગાઈડલાઈનને સમજીએ, બટ બિફોર ધેટ આપણે ગાઈડલાઈન સમજ્યા પહેલા કેટલી પ્રકારની અહીંયા સ્કીમ અવેલેબલ છે. તો એસટી વાળા સ્ટુડન્ટ્સ માટે, એસટી વાળા સ્ટુડન્ટ માટે ઈડબ્લ્યુએસ. હવે ઈડબ્લ્યુએસ તમને બધાને ખબર હશે કે જે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ છે અને સ્પેસિફાઈડ કંઈક ફેમિલી ઇન્કમ નક્કી કરી છે, જેનાથી ઓછી તમારી હોય તો તમને ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શનમાં તમને એડ કરવામાં આવે છે. એક ઓબીસી વાળા અને એક એનટીડીએનટી વાળા, આટલી તમને સ્કીમ છે. એટલે ઓલરેડી આપણે આટલા ટાઈપના સ્ટુડન્ટ્સ આવે, આટલી જ કેટેગરી આવે, રાઈટ, કાસ્ટ વાઇઝ. હવે ટોટલ 6 પ્રકારની વસ્તુ અહીંયા હોય છે. એક તો પહેલા તમારે જ્યારે પણ તમે ફોર્મ ભરવા બેસો છો, તો પહેલા તો તમારી પાસે તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, એ જોઈ લેવાનું. હવે તમારે જોઈ લેવાનું કે એસટી નું જ ફોર્મ ભરી રહ્યા છો, એવું ના હોય કે તમે ફોર એક્ઝામ્પલ એસટી કેટેગરીથી બિલોંગ કરતા હોય, તમે ફોર્મ ફટાફટ જલ્દીમાં એસટીમાં ભરતા હોય, તો પણ તમારું ફોર્મ કેન્સલ થઈ શકે છે. કારણ કે ગુજરાતીમાં કહેવત છે, ઉતાવળે આંબા ના પાકે, પણ આપણે ગુજરાતી એટલા બધા ઉતાવળા હોઈએ છે કોઈ પણ વસ્તુ કામ કરવા કે ક્યારે જલ્દી પતે, રાઈટ. તો ધ થિંગ ઇઝ કે તમારે પહેલા જોઈ લેવાનું કે તમે તમારા કેટેગરી પ્રમાણેની જે લિંક ઉપર જઈને તમે બધું ફોર્મ ફિલ કરી રહ્યા છો. સેકન્ડ, શું બધા ડોક્યુમેન્ટ તમારી પાસે છે? હવે ડોક્યુમેન્ટ્સમાં તમારું ઇન્કમ સર્ટિફિકેટ આવે, કાસ્ટ સર્ટિફિકેટ આવે, તમારું બોનાફાઇડ સર્ટિફિકેટ આવે, કોલેજની ફીની રિસિપ્ટ આવે, તમારું આધાર કાર્ડ જોઈન કરેલું હોવું જોઈએ, તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. આ બધી વસ્તુ પહેલેથી કરીને રાખવાની છે. તમારો ફોટો એન્ડ તમારી ડિજિટલ સાઇન. જો આમાંથી કોઈ પણ એક વસ્તુ જ્યારે ફોર્મ ફિલ કરવા બેસો ત્યારે નહીં હોય, ટાઈમ આઉટ થઈ જશે, ફરીથી બધું કરવાનું, એના કરતા બેટર છે કે પહેલા તો આ ફોર્મ છે મોબાઈલથી પણ ભરી શકો છો અને લેપટોપમાંથી પણ ભરી શકો છો. પણ લેપટોપમાંથી ભરવા બેસતો તો તમને ઘણું બધું બેનિફિટ રહેશે. રજીસ્ટ્રેશન જોઈ લેવાનું છે. બિફોર સ્ટાર્ટ ધીસ થિંગ્સ, તમે જ્યારે પણ લોગિન કરી દો છો ત્યારે પ્રોફાઇલ દેખાશે. એ પ્રોફાઇલ પર જેટલી પણ વસ્તુ માંગી છે 100% પ્રોફાઇલ તમારે કમ્પ્લીટ કરવાનું છે, જ્યાં તમે તમારા મમ્મી પપ્પા એડ્રેસ, એ બધી બેંક ખાતું, એ બધી ડિટેલ્સ તમારે ત્યાં ભરવાની હોય છે. એ કહેવાય છે રજીસ્ટ્રેશન, ફોર્મ સબમિશન, અને બસ ધેટ્સ ઇટ. હવે અહીંયા આ આખું જ લખ્યું છે. શું લખ્યું છે અહીંયા? એસસી એસટી અથવા તો કોઈ પણ કેટેગરીનું જ્યારે પણ ડિજિટલ ગુજરાત પર ફોર્મ ઓપન થશે ત્યારે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. શું લખી છે? સૌથી પહેલી વસ્તુ, પહેલા તો અહીંયા વેબસાઇટ આપી છે, જોઈ લેજો. પ્રથમ વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરીને લોગિન અથવા તો રજીસ્ટર.
જો તમે ઓલરેડી બનાવી દીધું છે તો લોગિનમાં જતા રહો. ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો તો રજીસ્ટર કરી દો. ઓપ્શનમાં જઈ સિટીઝન લોગિન ઉપર જવાનું છે, પર ક્લિક કરીને ન્યૂ રજીસ્ટ્રેશન પર જવાનું, ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે પડી ગઈ. શું કીધું મેં તમને? હવે તમે એમ કહેશો મેડમ સ્ટુડન્ટ ના હોય, સિટીઝન કઈ રીતે કીધું છે કરવાનું? પ્રથમ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરીને લોગિન રજીસ્ટર ઓપ્શનમાં જઈ લોગિન અથવા તો રજીસ્ટર, ભાઈ પહેલી ટાઈમ કરી રહ્યા છો તો રજીસ્ટર થાય પછી તમારું લોગિન થાય. ઓકે, સિટીઝન લોગિન પર ક્લિક કરીને ન્યૂ રજીસ્ટ્રેશન પર જવાનું રહેશે. નવું રજીસ્ટ્રેશન ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે, જે કાયમી આ પોર્ટલ પર સાચવી રાખવા રહેશે. હવે મોસ્ટલી આપણે ઉતાવળે, મતલબ મારી પાસે પણ કદાચ આ ઘણી વખત આ સીન થતો હોય છે કે જ્યારે પણ હું કોઈ પાસવર્ડ સેટ કરતી હોઉં ને ત્યારે હું રેન્ડમલી એવો જ પાસવર્ડ રાખું જે મને એમ થાય કે આ તો બધી જગ્યાએ યાદ રહે છે અથવા તો આ તો ઈઝી છે મારા માટે યાદ રાખવું. પણ જ્યારે ફરીથી હું લોગિન કરવાની કોશિશ કરું છું ત્યારે પાસવર્ડ મને યાદ જ નથી આવતો, અને મે બી શાયદ આ મિસ્ટેક તમારા સાથે પણ થઈ શકે છે. તો જ્યારે પણ તમે આનું લોગિન કરી રહ્યા છો, રજીસ્ટ્રેશન કરી રહ્યા છો, ત્યારે જે પણ પાસવર્ડ ક્રિએટ કરો છો મેક શ્યોર તમારે ક્યાંક લખીને રાખજો, કારણ કે જ્યારે તમે એ બનાવતા હશો ત્યારે તમને એક ઈઝી લાગશે કે આ તો ઈઝી છે, આ તો મને યાદ રહી જ જશે, બધું ફરીથી લોગિન કરવા માટે ડેફિનેટલી તમે ભૂલી ગયા હશો. ઓકે, તો જે કાયમી આ પોર્ટલ માટે સાચવીને રાખવાનું છે, રજીસ્ટ્રેશન વખતે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આવશ્યક છે. એટલે ખાસ કરીને સ્ટુડન્ટ જો તમારું પોતાનું હજી પણ જો તમે તમારા પપ્પાના મેલ આઈડી ઉપર ઘણી બધી પ્રોસેસ કરતા હોય તો બંધ કરી દેજો ભાઈ. તમે હવે એઆઈ માં આવી ગયા છો, એના જમાનામાં આવી ગયા છો. તમારી પાસે તમારું ખુદનું બેંક એકાઉન્ટ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તો હોવો જ જોઈએ. ઓકે, રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થી પોતાનો મોબાઈલ નંબર પોતાના યુઝર નેમ તરીકે તથા જે પાસવર્ડ બનાવે તેનો ઉપયોગ કરીને પુનઃ લોગિન કરવાનું. પહેલા રજીસ્ટર ને પછી શું કીધું મેં, તમારે લોગિન કરી દેવાનું. જે વિદ્યાર્થીઓ અગાઉનું તો આપણે વાત જ નથી કરી રહ્યા. જો વિદ્યાર્થીઓ ગત વર્ષે પોતાનો પાસવર્ડ ભૂલી ગયો હોય તો વિદ્યાર્થીઓ ફોરગેટ પાસવર્ડમાં જતો રહેવાનું, ક્લિક કરીને પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મળશે. એટલે મોબાઈલ નંબર પર ખાસ જોઈ લેજો કે જે મોબાઈલ નંબર તમે અહીંયા યુઝ કરવાના છો તે ઓલવેઝ તમારી પાસે હોય છે. એવું ના થાય કે તમે પપ્પાનો વાપરતા હોય, પપ્પા તમારી સાથે ના રહેતા હોય, ક્યાંક બીજે કાંઈ કામ કરતા હોય, વારે ઘડે તમારે ફોન કરી ઓટીપી માંગવો પડે. જે વિદ્યાર્થીઓ રજીસ્ટર મોબાઈલ નંબર ખોવાઈ ગયેલો, કોઈ પણ કારણસર બંધ થઈ ગયેલો તો તેવા વિદ્યાર્થીઓ જિલ્લાની એસસી, એસટી, ઓબીસી કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાના પ્રોફાઇલમાં જઈ, હવે આટલું બધું કોણ કરે યાર, ત્યાં જવાનું અને ગવર્મેન્ટના કામમાં જો આપણે ત્યાં જઈએ પછી તો તમારા બધાનો કેટલો બધો ટાઈમ વેસ્ટ થાય તમને બધાને ખબર જ છે. તો બેટર છે કે તમે આવી ભૂલ ના કરતા. તો ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગિન થયા બાદ તમામ વિદ્યાર્થીઓ સર્વિસ મેનુમાં જઈને અહીંયા સ્કોલરશિપ સર્વિસ ઓપ્શન પર ક્લિક કરીને જે ઓનલાઈન એપ્લાય કરવાની તમામ કામગીરી કરવાની રહેશે. અન્ય કોઈ જગ્યાએથી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનામાં એપ્લાય કરી શકશે નહીં, જેની તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને તમારી સ્કોલરશિપ માટે એલિજિબલ કરવાનું છે. ખાસ ધ્યાન આપજો. જ્યારે તમે સ્કોલરશિપ સર્વિસ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ શૈક્ષણિક વર્ષ જોઈ લેવાનું ભૈયા કે કયું લખેલું છે, અને જો આ ચાલુ વર્ષ 26-27 માટે ઓનલાઈન અરજી કરવા માટે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ બટન પર ક્લિક કરીને ફાઇનાન્શિયલ ડન. રિન્યુ હોય તો રિન્યુ, અને જે પણ મેં તમને રજીસ્ટ્રેશન ડિટેલ્સ કીધી એ કરવાની છે. કાસ્ટ વેલફેર અપલોડ થઈ ગયા બાદ તમામ વિગતો ચેક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. વિદ્યાર્થી તાજેતરનો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે અને વેરીફાઈ મોબાઈલ નંબર પર તમારે ઓટીપી મળી જશે. કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ઓકે, મેં તમને પહેલા જ કીધું એમ ખાસ 30/9 સુધીની તારીખ છે. જો તમે ઈચ્છતા હોય કે હું તમને આખું ફોર્મ ભરીને બતાવું જેથી કોઈ પણ ભૂલ ના થાય તો મને આ વિડીયોની નીચે 150+ કમેન્ટ જોઈએ કે યસ મેમ આખું ફોર્મ ભરીને બતાવો, જ્યાં હું તમને તમારા પ્રોફાઇલમાં ક્યાં કયું એડ્રેસ કઈ રીતે લખવાનું, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ્સ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આખો વિડીયો બનાવીને સમજાવીશ. બટ 150+ કમેન્ટ મને આ વિડીયોની નીચે જોઈએ. બેઝિકલી કઈ છે નહીં, બટ સ્ટીલ ઓવરઓલ તમને કહી દઉં, રજીસ્ટર કરવાનું છે. રજીસ્ટર કરીને લોગિન જતા રહેજો. પછી તમારા સ્કોલરશિપ પ્રોફાઇલમાં જેટલી પણ ડિટેલ્સ માંગી છે પ્રોફાઇલ 100% કમ્પ્લીટ કરી દેજો. સ્કોલરશિપમાં જવાનું છે, તમારે સ્કીમ પ્રમાણે સ્કોલરશિપમાં એપ્લાય કરવાની, જેટલી ડિટેલ્સ માંગે છે ભરી દેવાની છે. ધેટ્સ ઇટ, બીજું કઈ નથી. બટ સ્ટીલ યુ ગાઈઝ આર કન્ફ્યુઝડ અને તમને હજી પણ એક લાઈવ ડેમો જોઈએ છે કે આખું ફોર્મ કઈ રીતે ફિલ થાય, તો ડેફિનેટલી મને કમેન્ટ સેક્શનમાં લખી દેજો કે મેડમ પ્લીઝ એક આખો વિડીયો બનાવો. આઈ વિલ મેક અ વિડીયો ફોર યુ. જય જય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને આ વિડીયો તમારા બધા ફ્રેન્ડ્સ શેર કરવાનું ના ભૂલતા.